અમારે વાત છે કે વાળાભાઈ અરે આ તે વસ્તુ બરાબર ત્યારે મેં તને કીધું તું કે મુંબઈ વાળાનું રોડવે લીધું કે આ તે વસ્તુ બરાબર એ વાળા સાહેબ ને રોડ્યું લીધું તેમ ક્યાં કીધું તું અરે વાળા સાહેબ તું છે ને ફર નો બોલ વ્યવસ્થિત તું મારે વાળાભાઈ ને કોન્ટેક્ટ કરાવ્યો તે મેં એને કીધું કે ઈ આપણે મુંબઈ વાળું મેં તું જોઈ લેશું આ સાક્ષી નું સહી કરાવી લો કીધું તું તને હા તે જોઈ લો ઈ તો આ તો પછી ભાઈ સૌજીત મંત્રી સાહેબ ને ફોન કર્યો તો કે બસુભાઈ અમારે અરે આડોડાઈ કરે છે ને મારે ટીડીઓ સાહેબ માં અરજી દેવાની છે દેવાની છે ને તો મુંબઈ વાળાને બોલાવજો હો ભાઈ તમારે અરજી દેવાની હોય ને આરટીઓ કરવાનું આરટીઆઈ નો બાપો કોને તો અહીંયા પેલા સહી કરવાની છે અહીંયા આરટીઆઈ નો બાપો એલા પણ તું હું વાટ જોઈને જ બેઠો છું હું ઈ જ વાટ જોઈ એલા પણ તું કરે ક્યારે તું અરજી કરીને કારણ કે કઈ રીતે સલણ કાઢી એમે સોપડામાં હું કર્યું તે કેટલા પૈસા મંત્રી ને આપ્યા મને બધી ખબર છે અને આંબેડકર ના પૈસા જે તમે લીધા ને એ વ્યાજ સહિત પાછા નો ભરાવું ને તો મને કહેજે તું સમજો તું વાંધો નહીં હા એટલે ક્યાં ગૌશરમાં કોને હું જે કર્યું બધું પડાવું ને તો મને કહેજે બરાબર છે હવે આમાં તું બેન થાને હું સાઈટો એલા પણ તું જાન જવા દે આમાં જોઈ દો હવે અમાર બાકી ક્યાં રહ્યું સીચો ક્યાં બાકી કર્યું છે એ પૂરું તમારું હવે તમારો ઉખાડો હોય ને નાથી ઉખાડ લેજો જ્યાં કરવું હોય ને નાથી દોડ લેજો બરાબર ફોટો પાડ લે વિડીયો પાડ લે જે કરવું એ કરી લે હા ભાઈ પીપલના સરપંચ છે અમારા જો હા પણ એમ નહીં આ કાગળિયા હું કામ ફાડવા પડે આને મારવા વાળી પાથરી કરે છે એટલે મારા બાપ નો ફોન પડ્યો ની પેલા 25,000 નો ફોન છે મારો હવે તને જામીને ન મળે ચપ્પલ મારી લેવા ના ભાઈ ના ઈ કે દુનો મને 50 વર્ષથી લઈ આવ્યો બરાબર છે ના ના આનું છૂટું મુદ્દા લેતા હા એ બધું થઈ ગયું ના એ બધું રેડી છે આ કાગળિયા ફાડ નાખ્યા અમારા બધા હા અને મારો ફોન 25,000 નો ફોન મારો ઘા કરી નાખી દીધો છે અને અત્યારે એના ઘરે બોલાવીને મારવા દોડ્યો આ દલિત સમાજ ઉપર આવડા આવી રીતે હેરાન કરે દલિત સમાજ ને બરાબર આ સરપંચ છે ફૂલ વિરોધી છે આ દલિત સમાજ ને આવી રીતે હેરાન કરવા માંગે કાગળિયા અમારા બધા ફાડી નાખ્યા ને જાતિવાદ કરે છે અને આ હેરાન કરે છે જો એના કાગળિયા અમારા ફોર્મ ફાડી નાખ્યા આ અમારા ફોર્મ ફાડી નાખ્યા છે આ સરપંચ પોતે હાલો અમારી ઉપર એને હુમલો કર્યો છે ને ફોન ભાંગી નાખ્યો છે સાક્ષીમાં આ બધા બરાબર છે હા ભાઈ પોતે સરપંચ